તો આ ક્લાસ 12 તમારા લાઈફનો ટર્નિંગ પોઈન્ટ છે. ફિઝિક્સને લઈને કોઈ ડરવાની જરૂર નથી. જ્યાં સુધી હું છું ત્યાં સુધી તમે એકલા નથી. આ 2.5 મહિના તમારા માર્ક્સ પણ બદલી દેશે અને તમારો માઇન્ડસેટ પણ. લેટ્સ ફીલ ધ ફિઝિક્સ એન્ડ ફીલ યોર ફ્યુચર. હેલો બચ્ચા લોગ, આફ્ટર અ વેરી લોંગ ટાઈમ તમારા માટે હું વિડીયો લઈને આવ્યો છું. આ વિડીયો કંઈક સ્પેશિયલ છે તમારા માટે. બહુ કંઈક ખાસ વસ્તુ આજે હું આપવાનો છું. વિડીયો જોઈને તમે બધા ખુશ થઈ જશો. હવે આપણને બધાને ખબર જ છે કે બોર્ડની એક્ઝામને 2.5 મંથ જ બાકી છે. ડિસેમ્બર, જાન્યુઆરી એન્ડ ફેબ્રુઆરી હાફ. એમાંય ફેબ્રુઆરીમાં તો પ્રેક્ટિકલ એક્ઝામ હોય છે, એટલે 1 વીક તો એમાં જતો રહેશે. તો રહ્યો તમારી પાસે 2.5 મંથ. ઘણા બધા સ્ટુડન્ટ્સને હું મળ્યો, પર્ટિક્યુલરલી ફિઝિક્સ માટે. બહુ કન્ફ્યુઝ દેખાય છે, નર્વસ છે. એમને ખબર જ નહીં પડતી કે શું કરવું. સર, ન્યુમેરિકલ થતા નહીં, થિયરી યાદ રહેતી નથી, ફેલ થઈ જઈશું. હવે ન્યુમેરિકલ ને થિયરી જો ના થતા હોય તો એમસીક્યુનું તો શું પૂછવું. આ બધી સિચ્યુએશનને જોઈને મને એમ લાગ્યું કે તમને એક સાચા સપોર્ટની જરૂર છે. એટલે મેં તમારા માટે એક ક્રેશ કોર્સ બહાર પાડ્યો છે, સારથી બેચ. આ જે બેચ છે એ કમ્પ્લીટલી ફ્રી બેચ છે. એમાં કોઈ પણ સ્ટુડન્ટ જોડાઈ શકે છે. કોઈ પણ ટ્યુશનમાં તમે જતા હો કે ના જતા હો, ઓનલાઈન કરતા હો, ઓફલાઈન કરતા હો, પણ આ બેચમાં તમે વિધાઉટ એની રજિસ્ટ્રેશન ફી તમે જોઈન્ટ થઈ શકો છો. આ બેચમાં હું તમારો સારથી બનવાનો છું. જેમ શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનના સારથી બન્યા હતા, એમ હું તમારો સારથી બનવાનો છું. કુરુક્ષેત્રના મેદાનમાં શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને ગીતાનું જ્ઞાન આપ્યું હતું. એવી જ રીતે હું તમને ગાઈડન્સ, ટિપ્સ અને ટ્રિક્સ આપીને તમારું જે રિઝલ્ટ છે એ વધારેમાં વધારે આવી શકે એવો હું ટ્રાય કરવાનો છું. હું અહીં કંઈ બહુ મોટી વાત કરવાની નથી, કોઈ મોટી પ્રોમિસ આપવાની નથી. કામ મારું હશે, મહેનત તમારી હશે, રિઝલ્ટ 100% આવશે જ. પણ ખાસ કીધું કે કામ હું કરીશ, મહેનત તમારે કરવાની, તો રિઝલ્ટ આવશે. ઓકે? હવે આ ક્રેશ કોર્સમાં આપણે શું કરીશું એનું થોડું એક ઓવરવ્યૂ લઈ લઈએ. આ ક્રેશ કોર્સમાં આપણે ચેપ્ટર વાઇઝ ઇમ્પોર્ટન્ટ જે થિયરી છે એ હું અહીંયા તમને સોલ્વ કરાવીશ. મોસ્ટ એક્સપેક્ટેડ જે ન્યુમેરિકલ છે એ આપણે સોલ્વ કરીશું, જેના ચાન્સીસ છે કે બોર્ડમાં પૂછાઈ શકે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ છે એ આપણે સોલ્વ કરીશું. તો આ બધી વસ્તુ આપણે આ ક્રેશ કોર્સમાં સોલ્વ કરવાના છે. એમાં પણ જે ચેપ્ટર તમને વધારે ટફ લાગતું હશે એ પહેલાં લઈશું અને જે ઓછું ટફ લાગતું હશે એ પછી. તો આવી રીતે ઓર્ડરમાં જઈશું, એટલે તમને જે વધારે ટફ લાગે છે એ પહેલાં સોલ્વ થઈ જાય અને સિક્વન્સમાં જઈશું. ઓકે? હવે હું એક ખાસ વસ્તુ તમને આપવાનો છું, જે બહુ જ જોરદાર વસ્તુ છે. આ વસ્તુ તમને મળી જશે, તમે ખુશ થઈ જશો. હું તમને આપવાનો છું, યસ, તમે જોઈ શકો છો અહીં, પાસ્ટ 18 years 27 પેપર એનાલિસિસ. જે પાસ્ટ 18 વર્ષના જે પેપર છે 18 યર્સના, એના 27 પેપર છે. કોઈક બોર્ડની રિપીટ એક્ઝામ થઈ હોય એના પણ મેં અંદર ઇન્ક્લુડ કરી દીધા છે. એટલે 18 યર્સના 27 પેપરનું એનાલિસિસ કરીને મેં એક પીડીએફ બનાવી છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરીની, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ન્યુમેરિકલ્સની. તો આ થિયરી અને ન્યુમેરિકલ્સની એક પીડીએફ છે, એ હું હમણાં તમને બતાવું કે એ પીડીએફમાં શું છે, અને આ પીડીએફ પણ હું તમને આપવાનો છું. આ જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ન્યુમેરિકલ અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ ફ્રોમ ન્યુમેરિકલ. આનો મતલબ છે કે અમુક ન્યુમેરિકલ્સ કેવા હોય છે કે એ ન્યુમેરિકલ્સને એમસીક્યુના ફોર્મમાં પૂછે છે. એ ન્યુમેરિકલ્સને એમસીક્યુ બનાવી દે, એના 4 ઓપ્શન આપી દે. તો એવા કેવા ન્યુમેરિકલ છે કે જે એમસીક્યુ બનાવીને પૂછી શકે, એનું પણ એક લિસ્ટ હું તમને આપવાનો છું. તો એનું એક લિસ્ટ, એક ઓવરવ્યૂ તમને બતાવી દઉં. તો અહીં તમે જોઈ શકો છો મોસ્ટ આઈએમપી થિયરીઝ 2026. ચેપ્ટર 1 છે ઇલેક્ટ્રિક ચાર્જ એન્ડ ઇલેક્ટ્રિક ફિલ્ડ. તો બોર્ડમાં 27 પેપર પાસ્ટ 18 યર્સ એનું એનાલિસિસ કરીને મેં અહીંયા બનાવ્યું છે. તમે જોઈ શકો છો કઈ સાલમાં કયો ક્વેશ્ચન પૂછાયો છે. સ્ટેટ એક્સપ્લેન કુલમ્સ લો ઇન વેક્ટર ફોર્મ 2010. તો આ બધા જે સવાલ છે
ચેપ્ટર વાઇઝ મેં આખું બનાવ્યું છે, તમે અહીં જોઈ શકો છો. હું એવું ઓવરવ્યૂ આપી દઉં છું, પછી આ PDF હું તમને પ્રોવાઈડ કરવાનો જ છું. અહીં તમે જોઈ શકો છો આ ચેપ્ટર વાઇઝ ટોટલ 14 ચેપ્ટર છે આપણે ફિઝિક્સમાં, અને ટોટલ 109 થિયરી છે. તમે જોઈ શકો છો કે આ થિયરી કેટલી બધી વાર પૂછાઈ ગઈ છે. એનાથી જ તમને આઈડિયા આવી જશે કે આ થિયરી કેટલી ઇમ્પોર્ટન્ટ છે. તો આ જોઈને તમને આઈડિયા આવી જશે કઈ થિયરી વધારે ઇમ્પોર્ટન્ટ છે, કઈ ઓછી ઇમ્પોર્ટન્ટ છે, કઈ થિયરી પર વધારે ફોકસ કરવું, કઈ થિયરી પર ઓછું. અને જો તમે આ 109 થિયરી કરી લેશો તો મને નહીં લાગતું કે આમાંથી કોઈ બહારની થિયરી આવી શકે. અને કદાચ આવી પણ ગઈ તો આપણી જોડે ઓપ્શન તો છે જ, જનરલ ઓપ્શન, એમાં નીકળી જાય. પણ મોસ્ટ પોસિબિલિટી છે કે આમાંથી થિયરી આવી શકે. હવે ન્યુમેરિકલનું લિસ્ટ જોઈ લઈએ. તો ન્યુમેરિકલમાં પણ ચેપ્ટર વાઇઝ મેં આપેલા છે. ન્યુમેરિકલ્સમાં કેવું છે, એમાં પાસ્ટ 18 યર્સના નહીં જોવા મળે, કેમ કે સિલેબસ ચેન્જ થઈ ગયો 2019માં. એટલે 2020થી પેપર આપણે સ્ટાર્ટ થયા છે, એટલે લાસ્ટ 5 યર્સના ન્યુમેરિકલનું લિસ્ટ તમને મળશે. એટલે કે જૂના સિલેબસના ન્યુમેરિકલ અને નવા સિલેબસના ન્યુમેરિકલમાં બહુ ડિફરન્સ છે. અમુક ન્યુમેરિકલ મેચ થતા હતા તો એનું તો મેં આપ્યું છે, પણ જે મેચ નહોતા થતા તો એનું નથી આપ્યું. તો લાસ્ટ 5 યર્સ છે, એ 5 યર્સનું તમને અહીં આગળ લિસ્ટ મળશે. તો અહીં તમે જોઈ શકો છો આ પણ ચેપ્ટર વાઇઝ ન્યુમેરિકલ મેં ક્વેશ્ચન પણ આપી દીધા છે. એ ડાયરેક્ટ તમે ક્વેશ્ચન જોઈ અને કમ્પેર કરી શકો છો કે કયો ક્વેશ્ચન છે. બરાબર છે, આ રીતે. અને આપણે થોડું વધારે સ્પીડમાં જવા દઈએ. આ રીતે 14 ચેપ્ટરના તમે જોઈ શકો છો. આ 2024, 2021, મતલબ કે ચેપ્ટર 14માં ખાલી એક જ ન્યુમેરિકલ એવો છે જે કામનો છે, બીજો કોઈ કામનો જ નથી. બરાબર છે, આવી રીતે. ચેપ્ટર 13માં આટલા છે, જો 7 to 8 જ ન્યુમેરિકલ છે. આટલા કરો એટલે ચેપ્ટર 13 થઈ જાય. આગળનો સેક્શન છે મોસ્ટ IMP MCQ ફ્રોમ ન્યુમેરિકલ. મતલબ કે એવા કયા ન્યુમેરિકલ છે કે જે MCQના ફોર્મમાં પૂછાઈ શકે. તો અહીં તમે જોઈ શકો છો આ બધા ન્યુમેરિકલ્સ છે, આખું લિસ્ટ તમને અહીં આગળ મળશે. બરાબર છે, આ ચેપ્ટર વાઇઝ આ બધા એવા ન્યુમેરિકલ્સ છે જે ડાયરેક્ટ MCQના ફોર્મમાં પૂછાઈ શકે. તો આ જે PDF છે એ હું તમને પ્રોવાઈડ કરવાનો છું, અને આ PDF ફ્રી ઓફ કોસ્ટ છે, બધાને મળશે PDF. બરાબર, આમાં એવું કંઈ નથી કે જે મારો કોર્સ લે એને મળે, કોર્સ ના લે એને ના મળે, મારા ટ્યુશનમાં આવતા હોય એને મળે, ટ્યુશનમાં ના આવતા હોય એને ના મળે. આ બધા માટે ફ્રી ઓફ કોસ્ટ છે, બધાને મળશે. ઓકે, ચલો હવે આપણે આગળ જોઈએ. તો આ સરપ્રાઈઝ તમને કેવી લાગી આ PDFની એ તમે મને કહેજો બધા. બીજી આગળ વસ્તુ તમે જોઈને ખુશ થઈ જશો, હું તમને આપવાનો છું ફ્રી મેન્ટરશીપ. ફ્રી મેન્ટરશીપ, હા, બધાને. અહીંયા આપણે ફ્રી મેન્ટરશીપમાં હું તમને સ્ટડી પ્લાન આપીશ, કેવી રીતે પ્લાન બનાવો સ્ટડીનો. ન્યુમેરિકલ સોલ્વ કરવાની હું સ્ટ્રેટેજી તમને આપીશ કે આવી રીતે ન્યુમેરિકલ સોલ્વ થાય, આવી રીતે ન્યુમેરિકલ્સ યાદ રખાય. ડાઉટ સોલ્વિંગ ગાઈડન્સ આપીશ. તમારા કંઈ પર્સનલ ડાઉટ હોય એનું હું તમને મારાથી બની શકે એટલું તમને સોલ્યુશન આપીશ, મોટિવેશન આપીશ, અને છેલ્લે મારો સપોર્ટ તો તમારી જોડે છે જ બોર્ડની એક્ઝામ સુધી. એટલે તમારે ફિઝિક્સ એકલા કરવાનું નથી, હું પણ તમારી સાથે છું. તમને ખબર છે માચિસની તિલ્લી આવે, એ માચિસની તિલ્લી જ્યારે રફ સરફેસ પર તમે ફ્રિક્શન કરો, રબ કરો, તો માચિસની તિલ્લી સળગશે. તો માચિસની તિલ્લી તમે છો અને રફ સરફેસ હું છું. જ્યારે માચિસની તિલ્લી રફ સરફેસ જોડે ફ્રિક્શન થશે તો આગ તો લાગવાની જ છે. એટલે કે કામ મારું હશે, મહેનત તમારી હશે, રિઝલ્ટ 100% આવશે જ. ઓકે, હવે ઘણા બધા સ્ટુડન્ટ્સને આ ક્રેશ કોર્સ જોઈન કરવો છે. સર અમને જલ્દી કહી દો આ ક્યારે સ્ટાર્ટ થાય છે, શું ટાઈમ છે, કઈ એપ્લિકેશન પર અમારે જોઈન થવાનું છે. તો આ જે ક્રેશ કોર્સ છે એ 2 ડિસેમ્બરથી આપણે સ્ટાર્ટ કરીએ છીએ. એનો જે ટાઈમ છે એ હું તમને ઇન્ફોર્મ કરીશ, એ હું તમને વોટ્સઅપ ગ્રુપમાં ઇન્ફોર્મ કરીશ. વોટ્સઅપ ગ્રુપ અહીંયા એક બનાવીશું આપણે. આ વોટ્સઅપ ગ્રુપની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. ત્યાંથી તમે એ વોટ્સઅપ ગ્રુપ જોઈન કરી શકશો. તો ત્યાંથી તમે વહેલી તકે આ વોટ્સઅપ ગ્રુપ જોઈન કરી લો. અને કોઈ પણ જે મટીરિયલ હશે, જે PDF હશે, હમણાં આપણે જે ઇમ્પોર્ટન્ટ થિયરી ન્યુમેરિકલની જે PDF જોઈ એ PDF પણ હું આ વોટ્સઅપ ગ્રુપમાં શેર કરીશ. બીજું મારી પાસે જે સારું મટીરિયલ છે એ હું ત્યાં વોટ્સઅપ ગ્રુપમાં તમને શેર કરીશ. જે અપકમિંગ ડિટેલ છે, ટાઈમ છે,
આ બધી ઇન્ફોર્મેશન વોટ્સએપ ગ્રુપમાં મળશે. બીજું ખાસ એક મારી એપ્લિકેશન છે ફીલ ધ ફિઝિક્સ. તો ગૂગલ પ્લે સ્ટોર પર તમને આ એપ્લિકેશન મળી જશે. તમારે પ્લે સ્ટોર પર ફીલ ધ ફિઝિક્સ લખવાનું છે. તો આ એપ્લિકેશન છે, લોગો જોઈ લેવો તમારે. તો આ લોગોવાળી એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરી અને ઇન્સ્ટોલ ખાસ કરી નાખવાની છે. તો આ ક્લાસ 12 તમારા લાઈફનો ટર્નિંગ પોઈન્ટ છે. ફિઝિક્સને લઈને કોઈ ડરવાની જરૂર નથી. જ્યાં સુધી હું છું ત્યાં સુધી તમે એકલા નથી. આ 2.5 મહિના તમારા માર્ક્સ પણ બદલી દેશે અને તમારો માઇન્ડસેટ પણ. લેટ્સ ફીલ ધ ફિઝિક્સ એન્ડ ફીલ યોર ફ્યુચર.